આજે બગસરાના સમસ્ત શ્રેષ્ઠીઓ, બગસરાના તમામ સમાજના આગેવાનો અને બગસરાની તમામ જનતા સાથે મળી અને ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના મંદિરમાં પ્રસાદ લઈ અને બધાના અંતરમાં એક જ ભાવના પ્રગટે કે આપણો હિન્દુ ધર્મ છે, આપણે ગૌ માતાના સેવક છીએ, આપણી એ સંસ્કૃતિ છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. એ સંસ્કૃતિ સલામત રહે, સંસ્કૃતિને પોષણ મળે અને આપણી ભાવિ પેઢી આ સંસ્કૃતિને જતન કરતી થાય, સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવતી થાય એવા શુભ આશયની સાથે સારાય બગસરાના તમામ લોકોને, એમાં કોઈ નાત જાત કે ધર્મના ભેદભાવ નહોતા, બધા લોકો પોતાની સંસ્કૃતિને સમજી અને ભગવાનને રાજી કરવા માટે, પોતાનું કર્તવ્ય અદા કરવાને માટે કટિબદ્ધ બને, સત્સંગના મહત્ત્વને સમજી અને પોતાનું જીવન દિવ્ય બનાવવા માટે પ્રયાસ કરે. આજની જે બદીઓ સમાજમાં દેખાઈ રહી છે, કોઈને પોતાના માતા પિતાની સેવા કરવી ગમતી નથી, કોઈને દિવ્ય જીવન જીવવાની અંતરમાં ઈચ્છા થતી નથી, વ્યસન ફેશન એટલા બધા વધી ગયા છે, દૂષણો એટલા બધા પ્રવેશી ગયા છે, એને કારણે ઘણા લોકો દુઃખી અને દુઃખી થઈ ગયા છે. માતા પિતા દુઃખી, પોતે દુઃખી. એ દુઃખમાંથી દૂર કરવા માટે, દુઃખમાંથી બચાવવા માટે, લોકોને પોતાનું કર્તવ્યનું ભાન થાય એવું સમજાવવા માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ પધારેલા છે. નંદ સંતો આ ગુણાતીતાનંદ સ્વામી આ જગ્યાએ મંદિર બાંધ્યું છે. આવી તપસ્થલી અને બગદાલિયા ઋષિની તપસ્થલી એવી બગસરાની ભૂમિમાં જ્યારે આવું નિર્માણ કાર્ય થતું હોય ત્યારે અંતરમાં એક આનંદ વર્તે કે આવી તપસ્થલીમાં બેસીને આપણે સંકલ્પ કરશું ને ભગવાનની સંકલ્પને સાકાર કરશે તો બગસરાના તમામ યુવાનો પોતપોતાના કર્તવ્યને અદા કરવાને માટે કટિબદ્ધ બનશે અને ભાવિ પેઢીમાંથી પ્રેરણા લેશે તો ભવિષ્યનું ભારત સુખી જોઈ શકાશે. ધર્મો રક્ષતિ રક્ષિત. ધર્મની રક્ષા આપણે કરશું તો આપણી રક્ષા થશે અને ધર્મની રક્ષા કરવાને માટે આ એક બહુ ઉમદા સોપાન હતું. એવા અમે અંતરથી સંકલ્પ કર્યો કે આ ઉમદા સોપાનને કારણે લોકો પોતાના ધર્મને જીવંત રાખે. આજે ધર્મ લુપ્તપ્રાય થઈ રહ્યો છે, કોઈને પોતપોતાની મર્યાદાનું સભાન નથી. જે દેશમાંથી મર્યાદા તૂટી એ દેશ ખતમ થઈ જાય. મની લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. હેલ્થ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. બટ કેરેક્ટર લોસ્ટ તો એવરીથિંગ ઇઝ લોસ્ટ. તો બધું જ્યારે લોસ્ટ થતું હોય ત્યારે ભારતને બચાવવા માટે કંઈક કરવું એવી સંત તરીકે અમારી ફરજમાં અમને લાગ્યું. તો એ બચાવવા માટે આજનો આ સામૂહિક ખીચડી ઉત્સવનો પ્રોગ્રામ કર્યો છે. એમાં બધા જ્ઞાતિના, બધા સમાજના લોકો, બધા ધર્મના લોકો જોડાણા છે અને બધાને અંતરથી ખૂબ આ ગમ્યું છે અને ગમ્યું છે એ જ ઉત્સવની સફળતા છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે બગસરામાં આવું નિર્માણ કાર્ય અવારનવાર થતું રહે, ભાવિ પેઢી ખૂબ સુખી થાય, ભવિષ્યનો ભારત સંસ્કૃતિનું જતન કરતો થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.